અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખેડૂતો વિવિધ કાર્યકારી સહકારી મંડળી આમને સામને આવ્યા હોવાનું સામે આવ્યું છે। બગસરા આઈપીએમસીમાં ચણા અને તુવેરની ખરીદીમાં યાર્ડ જગ્યાના અભાવે નહીં કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ હવે તુવેર અને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે। બગસરા શહેરમાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા તુવેરની ખરીદી પૂર્ણતાને આરે છે, જેથી માર્કેટિંગ યાર્ડમાં જગ્યાના અભાવને કારણે ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીને યાર્ડમાં ખરીદી નહીં કરવા જણાવ્યું છે, તો ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીને યાર્ડમાં ખરીદી નહીં કરવાનું જણાવતા ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી આવી છે। સમગ્ર મામલે માર્કેટિંગ યાર્ડમાં સેક્રેટરી ચેરમેન કાંતિભાઈ વેકરિયા દ્વારા એપીએમસી ના ડિરેક્ટરો સાથે બેઠક બોલાવાઈ હતી કે જેમાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેનને ભાવનાબેન સતાસિયાને યાર્ડમાં આગામી દિવસોમાં ચણાની ખરીદી નહીં કરવા જણાવ્યું હતું। આ દરમિયાન ખેડૂત વિવિધ કરી સેવા સહકારી મંડળી અને એપીએમસીના સત્તાધીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થવા પામી હતી। તો રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર અને ચણાની ખરીદીમાં માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી આમને સામને હોય તેમ સામે આવ્યું છે। ત્યારે હવે ચણાની ખરીદી માટે જગ્યા ફાળવવામાં આવશે કે કેમ તે તો જોવું રહ્યું। કાંતિભાઈ વેકરિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન, આપણે જે તુવેરની ખરીદી હતી એ તુવેરની ખરીદી સુખદ રીતે ખરીદાઈ, બધી ખરીદી પૂરી થઈ ગઈ છે, કોઈ વાદ વિવાદ વગરનું। અને ભાવનાબેન અત્યારે આવેલા છે શેણાની ખરીદી કરવા માટે, પણ અમારે એપીએમસીમાં અન્ય જણસીની બહુ આવક ફૂલ હોય એના હિસાબે અમે ખરીદીની અત્યારે એ લોકોને ના કહીએ છીએ। અને બધી બીજી રીતે બીજી અડચણો ઊભી થાય ને ખેડૂત હામાં થતા હોય, જેને લીધે અમે અત્યારે એને ના પાડી છે ખરીદી કરવાની, શેણાની ખરીદી। કોઈ કાંઈ અમે એને કોઈને હેરાન કર્યા જ નથી। અને એને જે માલને નુકસાન થયું હતું ટ્રેક્ટરોના હિસાબે એ નોટિસની ભરપાઈ કરવા માટે અમે નોટિસ આપી હતી। એ 3000ની વેપારીને નુકસાન થઈ હતી, એ તે 3000 રૂપિયાની અમે એને નોટિસ આપેલી છે। શેણાની ખરીદી કોઈ પણ હિસાબે બજાર સમિતિમાં શક્ય જ નથી, કારણ કે અન્ય જણસીની બધી એટલી બધી આવક હોય અને બધા ખેડૂત હામાં થતા હોય, એના હિસાબે કોઈ શક્યતાઓ છે જ નહીં। આજે અમે એપીએમસી યાર્ડની અંદર ચેરમેનની બોર્ડ કમિટીને બોલાવવામાં આવી છે અને અમે પણ હાજર રહ્યા છીએ। અને હાલ તુવેરની ખરીદીમાં થોડુંક અમે વેપારીનો જણસી આવતી હતી એટલે એ લોકોએ અમને ના કીધી હતી, પણ જે ઉપરથી ગવર્મેન્ટનો જે અમને પરિપત્ર ન ત્યાં સુધી અમે બહાર જઈ ન શકી, એટલે અમે અમારે એને કમિટીને કોઈ વાંધો છે નહીં અને શાંતિપૂર્વક અમને ખરીદી કરવા દીધી છે એ લોકોએ। અને હાલ અત્યારે અમે ચણાની માંગ પણ કરી છે, પણ એ લોકો એમ કહે છે કે અમારે અન્ય જણસી આવે છે એટલે બેન અમે શક્ય નથી અમારે તમને જગ્યા ફાળવી શકીએ। ખાસ કરીને તમારા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા અમને હેરાન કરવામાં, આ બાબતે શું કહેશો? સાહેબ, આપણે કોઈ સત્તાધીશોએ અમને હેરાન કર્યા નથી। અને વાત એ હતી કે જ્યારે જે પેઢીના જે અહીંયા વેપારીઓ હોય, માનવ ટ્રેડર્સને એ લોકોની મગફળી ઘણા સમયથી ત્યાં ખૂણા ઉપર પડી હતી અને કદાચ ખ્યાલ ન રહ્યા હોય અને ખેડૂતોનું ટાયર તેની માથે ફરી ગયું હોય અને એ ટાયરની અમને પણ ખ્યાલ ન હોય કે ભાઈ અન્ય જણસીવાળા ખેડૂતોએ ફેરવું ટાયર ફરી ગયું છે કે તુવેરવાળા ખેડૂતોએ ટાયર એનું ફરી ગયું છે, એટલે એમને થોડુંક ખૂબ જ એવું નુકસાન થયું હતું, પણ એમને વધારે અમને નોટિસ આપી કે 3000 ભરપાઈ કરો, પણ ખરેખર માલ એનો 300, 400, 500નો હોય કદાચ, પણ એના માટે અમે સોલ્યુશન કરી નાખ્યું છે। હાલ ચેરમેનને અમે સાથે લઈને ડિસ્કસ કરી નાખ્યું છે। આગામી દિવસોમાં ચણાની ખરીદી કરવા આપના દ્વારા આગોતરું શું આયોજન છે? આગોતરું અમે યાર્ડમાં રિક્વેસ્ટ કરી છે કે ચણાની ખરીદી, અમને તાપમાન ડિગ્રી વધતી જાય છે અને તાપે પણ ખૂબ છે, ખેડૂતોને જ્યારે અહીંયા ખરીદીમાં કાંટા પાસે આવે તો થોડુંક આમ શાંતિનો રાહત મળે, એટલા માટે અમે માગણી કરી છે ચેરમેનને કે ભાઈ અહીંયા અમને ચણાની ખરીદી કરવા દો, પણ હાલ એ લોકો એમ કહે છે કે હાલ અમારી પાસે કોઈ એવી જગ્યા છે નહીં અને એમ છતાંય જો જગ્યા થશે તો અમે તમને દેશું। આગામી દિવસોમાં ક્યાં ખરીદી શરૂ થશે? અહીંયા નહીં થઈ? હવે એ કોઈ હજી અમારા આગોતરા પ્લાન નથી કંઈ, અમને તો ભરોસો હતો કે અહીંયા મળશે અમને। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।